સો હેલો એસ્પિરન્સ મિત્રો, મેં તમારો મિત્ર મેહુલ લઈ આવ્યો છું તમારા માટે બ્લોગ કે યુટ્યુબમાં ઘણા બધા ફાંકા ફોજદારી મારે છે કે મેં તો આટલા કલાક રીડિંગ કર્યું, મેં તો તેટલા કલાક રીડિંગ કર્યું, આ સ્ટ્રેટેજી છે મારી, પેલી સ્ટ્રેટેજી મારી. એ એમની સ્ટ્રેટેજી ખોટી નથી મિત્રો, અને આપણે કોઈને જૂઠા બી સાબિત નથી કરતા. પણ મિત્રો, જે મિડલ ક્લાસ સ્ટુડન્ટ છે એમને ઘણો ખરો ટાઈમ નથી મળતો, અને એ મૂંઝાઈ જાય છે મનમાં કે આ લોકો તો આટલી બધી તૈયારી કરી હતી, તો આપણે તો 4-5 કલાક વાંચીએ છીએ તો આપણું તો નહીં ભેગું થાય. તો ઘણા બધા મિડલ ક્લાસ છોકરા છે કે આપણા બસનું નથી, મૂકી દઈએ છીએ. પણ મિત્રો, આટલા કલાક વાંચો તેટલા કલાક વાંચો એ ડઝન્ટ મેટર. મેટર એ છે કે તમે જેટલો બી સમય આપો છો એ સમયમાં તમારો સિલેબસ 4થી 5 વાર કવર થઈ જાય છે. જો હા, તમારો સિલેબસ 4થી 5 વાર કવર થઈ જાય છે તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો. મેન ટાર્ગેટ તમારો એક્ઝામ આવતા 2 મહિના પહેલાં ઓલ ઓવર સિલેબસ તમારો કવર થઈ જવો જોઈએ 3થી 4 વાર. ઇનફ કે વધારે વાર થઈ જાય તો સારું. એન્ડ તૈયારી તો કાલે એક્ઝામ છે તો આજે પણ આપણને એવું જ ફીલ થશે કે મારી તૈયારી બાકી છે. તો મિત્રો, સિલેબસ એનસીઆરટી, જીસીઆરટી, બેઝ, મેથ્સ, રીઝનિંગ, ઓલ ઓફ ઇતિહાસ ટોપિક્સ, વિજ્ઞાન ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, પીએસઆઈ સ્ટુડન્ટ, એલઆરડી સ્ટુડન્ટ, જે બી હોય સિલેબસ કવર પર ધ્યાન આપો. ઘણા બધા સફળ થઈને ઘણું બધું વધારે પડતું બોલી જાય છે કે મેં તો આ કર્યું હતું, ખરેખર એને કર્યું હતું નથી. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હું આ ફિલ્ડમાં 4-5 વર્ષથી તૈયારી કરું છું. લાસ્ટ ભરતીમાં હું પાર્ટ એમાં ફેલ થયો હતો, પાર્ટ બીમાં મારા સારા માર્ક છે. તો એક્ઝામ પહેલાં મેં 3થી 4 કલાક વાંચતો હતો, અને રનિંગ પાસ કરીને પછી હું લાઇબ્રેરી જોઈન કરી હતી મેં 2.5 મહિના. તો મિત્રો, એવું કંઈ હોતું નથી. એક્ઝામ પૂર્વ તૈયારી જેની હોય એને તો કોઈ જ ગભરાવાની જરૂર નથી. પ્રેક્ટિસ કરો, ગભરાશો નહીં. આપણી મહેનત પર છે, સિલેબસ પૂરો કરવા પર ધ્યાન આપો મિત્રો. જય હિન્દ.